કાતિલ ઠંડી ન વધવા પાછળ એક રમત જવાબદાર છે. હવામાન નિષ્ણાંતે મોટી આગાહી કરી. ગુજરાતમાં આ વખતે કાતિલ ઠંડીની શરૂઆત કેમ નથી થઈ તે અંગે હવામાન નિષ્ણાંત અશોક દેસાઈએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે ઠંડી પડવા અને ન પડવામાં લાલીનો અને અલ્લીનોનો ખેલ હોય છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઠંડા પવનો સાથે અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે તેવું નથી. તેમણે જણાવ્યું કે લાનીનોને કારણે ટ્રોપિકલ સિસ્ટમ 9 નવેમ્બર આપણી આજુબાજુ હોવાથી અસર થઈ રહી છે. 24 ડિસેમ્બર બાદ તે હિન્દ મહાસાગર તરફ જશે. ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે. ગયા વર્ષ કરતાં આ વખતે તાપમાન વધારે અનુભવાઈ રહ્યું છે અને 24મી ડિસેમ્બર પછી તેનો અનુભવ ઓછો થશે. જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી, અને નોર્થ વેસ્ટમાં પણ. તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે. આ તરફ હવામાન વિભાગના મતે 3 દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में, और उसके बाद फिर नो लार्ज चेंज अगले 4 दिन के लिए रहेगा. આમ નિષ્ણાંતોના મતે ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે. પ્રદૂષણ અને ભેજના કારણે તાપમાન ઊંચું નોંધાય છે. 24 ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા છે. 2026ની શરૂઆત કડકડતી ઠંડીથી થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.